ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। આ મહિનામાં ભગવાન શિવને ખુશ કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે, પરંતુ ઘણી વખત અજાણતામાં ભક્તો એવી ભૂલો કરી નાખે છે કે જેના કારણે ભગવાન શિવને ખુશ કરવાની તમામ ચેષ્ટાઓ વ્યર્થ સાબિત થઈ જાય છે। આ મહિનો ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો ગણાય છે। એવી ધાર્મિક માન્યતા છે કે સાચા મનથી પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમામ મનોરથ પૂરા થાય છે। દોસ્તો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। આ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે। શિવ ભક્તો આખો મહિનો ભગવાન શિવને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસો કરે છે। આ મહિનામાં કેટલાક ખાસ કામોને શુભ માનવામાં આવે છે, જ્યારે અમુક કામો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે। જો ન કરવાનું કામ કરશો તો ભોળાનાથ થઈ શકે છે નારાજ। ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ। મિત્રો, શ્રાવણના આ પવિત્ર માસમાં ઘણા એવા કામો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। આવું કરવાથી ભગવાન શિવની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની કૃપા પણ બની રહે છે, જ્યારે આ નિષેધ કાર્ય કરવાથી ભગવાન શિવની નારાજગી સહેવી પડે છે। મિત્રો, શ્રાવણ મહિનામાં તમે ભગવાન શિવને ધતુરો કે ભાંગ અર્પણ કરી શકો છો। માટીના શિવલિંગ બનાવીને દરરોજ પૂજા કરવી જોઈએ। શ્રાવણ મહિનામાં દૂધનું દાન અવશ્ય કરવું જોઈએ અને સાંજના સમયે ભગવાન શિવની આરતી અચૂક કરવી જોઈએ। આ ઉપરાંત તમારા ઘરના દરવાજે જ્યારે પણ નંદી આવે તો તેને ખાવા માટે કંઈક ને કંઈક અવશ્ય આપવું જોઈએ। દોસ્તો, શ્રાવણ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવતી પૂજા ભગવાન શિવ પર કેન્દ્રિત થવી જોઈએ અને શ્રાવણ મહિનામાં દરેક દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવો જોઈએ, અથવા તો તમે દૂધથી પણ અભિષેક કરી શકો છો। જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે મંદિરે જઈ ભગવાન શિવને ચંદનનું તિલક લગાવો, પુષ્પ અર્પણ કરો અને તેમનો જળથી અભિષેક કરો। આમ કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ મહિનામાં પોતાના ખાવા પીવાનું પણ ધ્યાન રાખવું જોઈએ। શ્રાવણના મહિનામાં હળવું ભોજન કરો અને તેવું ભોજન કરવાથી બચો જે પચવામાં વધારે સમય લાગતો હોય। એવું માનવામાં આવે છે કે શ્રાવણના મહિનામાં પાચન તંત્ર ધીમી ગતિથી કામ કરે છે। જો આ મહિનામાં ખાવા પીવાનું ધ્યાન નહીં રાખીએ તો સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે। શ્રાવણ મહિનામાં કીડા મકોડા વધારે નીકળે છે, જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે। આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો। આખો મહિનો પોતાના ઘરમાં સુગંધિત ધૂપ જરૂરથી કરશો, તેનાથી તમારા ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે। આખા શ્રાવણ મહિનામાં દિવસમાં એકવાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। તેનાથી જીવનમાં કષ્ટ દૂર થાય છે, જેથી જે લોકો કોઈ લાંબા સમયથી બીમારીના કારણે પરેશાન છે તે શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે। અને મિત્રો, એવું કહેવાય છે કે મહામૃત્યુંજય મંત્રના જાપથી મૃત્યુના મુખમાં ગયેલો માનવી પણ પરત આવે છે। મિત્રો, તમે ઘરમાં કોઈ પંડિતને બોલાવીને આ મંત્રનો જાપ કરો, જેનાથી તમે આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેશો। શ્રાવણના મહિનામાં જે લોકો દરરોજ આરતી કરે છે તેમને ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળે છે। દોસ્તો, હવે વાત કરીએ કે શ્રાવણના મહિનામાં કઈ ચીજોનું સેવન કરવું જોઈએ। તો શ્રાવણના મહિનામાં તમારે દૂધી, તુરિયા અને ટમેટા જેવા જલ્દી પચનારી અને વેલ ઉપર ઉગતા શાકભાજી ખાવા જોઈએ। શ્રાવણના મહિનામાં સફરજન, કેળા, દાડમ, નાશપતી, જાંબુ
અને કેરી જેવા મોસમી ફળ ખાવા જોઈએ. શ્રાવણમાં જૂના ચોખા, ઘઉં, મકાઈ, સરસો, મગ અને અડદની દાળ જેવા અનાજ ખાવા જોઈએ. પરંતુ શ્રાવણ મહિનામાં વધારે તળેલું કે શેકેલું ન ખાવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં શું ન ખાવું જોઈએ અથવા તો શું કામ ન કરવું જોઈએ. તો શ્રાવણ મહિનામાં દહીંનું સેવન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં લીલા રંગના શાકભાજી ન ખાવા જોઈએ. આ સાથે જ આ મહિનામાં કઢીનું સેવન પણ ન કરવું જોઈએ. સાથે જ શ્રાવણના મહિનામાં માંસ, માછલીનું સેવન પણ ન કરવું જોઈએ અને લસણ અને ડુંગળીના સેવનથી પરહેજ કરવું જોઈએ. મિત્રો, આ શ્રાવણના પવિત્ર મહિનામાં ખોટું બોલીને કોઈનું પણ કામ ન કરવું જોઈએ. ભોલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ જે લોકો જુઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે તેમને ભગવાન સારું ફળ આપતા નથી. મિત્રો, એવું કહેવાય છે કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં આપણે વડીલોને ખૂબ જ ખુશ રાખવા જોઈએ. આ શ્રાવણના પવિત્ર મહિનામાં મોટા લોકો અને સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ પડે છે. તેમના અનાદરથી બચવું જોઈએ અને સેવા ભાવથી તેમને ખુશ રાખવું જોઈએ. કોઈ પણ એવું વાક્ય ન બોલવું જોઈએ જેનાથી તમારા વડીલોનું મન દુખી થાય અને તેઓ નારાજ થઈ જાય. ક્રોધથી દૂર રહેવું જોઈએ અને ઘરના બધા જ સભ્યોની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. ક્રોધ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં સૌથી વધારે વ્રતો આવે છે અને શ્રાવણ મહિનો વ્રત અને તહેવારના મહિના તરીકે પણ જાણીતો છે. જો તમે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાક લોકો 4 સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ 2 સોમવારનું વ્રત કરીને છોડી દે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. જો તમે સક્ષમ ન હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન લેવો જોઈએ. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી શ્રાવણનો મહિનો તમારા માટે ખૂબ જ આધ્યાત્મિક અને શુભદાયી નીવડશે અને ભગવાન ભોળેનાથની કૃપા તમારા ઉપર બની રહેશે. મિત્રો, આપે આ વિડીયો અંત સુધી જોયો. અમને આશા છે કે આ વિડીયો આપને જરૂરથી ગમ્યો હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો. અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા આવા જ જાણકારી ભર્યા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. માટે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા દ્વારા નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે. હર હર મહાદેવ હર.